પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે કે કેમ દિવ્ય છે. કારણ કે દિવ્યતા એક ભગવાનનો ગુણ છે. સામાન્ય રીતે આપણે બધા ગુણો જોયા એ રેર છે, પણ સંયમ હોય, નિયમ હોય, એ કોઈક મનુષ્ય પણ મહેનત કરીને રાખી શકે છે. અરે પરિશ્રમ હોય, મહેનત હોય, એ પણ કોઈક મનુષ્ય ખૂબ મહેનત કરીને પામી શકે છે. આગળ જતા આપણે જોઈએ કે એવા કોઈક મનુષ્ય આપણને પ્રાપ્ત થાય કે કદાચ અપમાનમાં પણ સ્થિર રહે, માનમાં પણ પોતે પચાવવા પ્રયત્ન કરે, ક્ષમા પણ આપી શકે, પણ એ બધા જ ગુણ કદાચ મનુષ્યની અંદર પણ આવી શકે. પણ દિવ્યતા એવો એક ગુણ છે, એ કેવળ પ્રમુખ સ્વામી જેવા સંત પાસેની જ માલિકી હોઈ શકે, એ મનુષ્ય પાસે તાકાત નથી. એ કેમ? કારણ કે ભગવાનનો ગુણ છે. પ્રમુખ સ્વામી મહારાજે એમને સાંગોપાંગ, શ્વાસોશ્વાસ, ક્ષણે ક્ષણ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર એમને ભગવાન સાચવી રાખ્યા છે. રગોરગની અંદર ભગવાન છે, એ એની પ્રતીતિ છે. એના કારણે સ્વામી શ્રી દિવ્ય છે. એમાં વધઘટ નથી કે કોઈક પ્રસંગમાં દિવ્ય હોય અને પછી ન હોય. જેમ સાકરનો ગુણ છે, આંખ બંધ કરીને ખાવ તોય ઘડી લાગે, આંખ ખુલ્લી તોય ઘડી, બીમારીમાં પણ ઘડી, દોડતા બેઠા સૂતા ખાવ તોય ઘડી લાગે. એમ પ્રમુખ સ્વામી મહારાજ નાના હતા ત્યારેય દિવ્ય, યુવાન હતા ત્યારેય દિવ્ય, વડીલ થયા ત્યારેય દિવ્ય, અને વૃદ્ધ થયા ત્યારેય દિવ્ય. કારણ કે એને બાળ યુવાની વૃદ્ધ છે જ નહીં, એ આપણને દ્રષ્ટિમાન થાય છે. આપણે જોઈએ છે કે સત્પુરુષની આ એક લક્ષણ છે કે એમને મહારાજ ભગવાન સ્વામિનારાયણ અખંડ રાખેલા છે. દિવ્યતાની કોઈ પ્રવચન ના હોય, પણ એ પ્રતીતિનો વિષય છે. અને દિવ્યતા માટે કોઈ અનુમાન ના હોય, પણ અનુભૂતિનો વિષય છે. આજે જ્યારે લાખો અને કરોડોની સંખ્યાની અંદર હરિભક્તો, અરે સત્સંગી, બિન સત્સંગી, સામાન્ય માણસ હોય કે કોઈ મહાનુભાવ પ્રમુખ સ્વામી મહારાજને કદાચ એક વાર મળ્યા હોય, તો પણ એને કંઈક દિવ્યતાનો સ્પર્શ થાય જ છે અને થયો છે. હું તાજેતરનો જ એક દ્રષ્ટાંત આપું. થોડા સમય પહેલા સંતો મિડલ ઇસ્ટ કહેતા કે ગલ્ફ કન્ટ્રીઝમાં જવાનું થયું, અને ત્યાં બહરેનના પ્રાઇમ મિનિસ્ટર, જે ખૂબ બહુ જ સ્ટ્રોંગ, સ્ટર્ન અને ખૂબ મજબૂત વ્યક્તિ ગણાય છે, 40 વર્ષથી પ્રાઇમ મિનિસ્ટર, હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ ખલીફા, 2 કે 3 મિનિટ સંતોને આપી હતી. પણ ચમત્કાર શું સર્જાય છે જુઓ. કોઈ સ્વામીને મળ્યું નથી, પણ એના કાર્યનો પણ પરિચય નથી. હિન્દુ ધર્મ શું છે ખબર નથી. પ્રમુખ સ્વામીના કાર્ય શું છે એ પણ અનુભૂતિ નથી. પણ જે ક્ષણે સંતોએ એને બાપા અને એમના ભૂતપૂર્વ ભાઈ શેખ ઈસાનો જ્યારે ફોટો દેખાડ્યો, પડવાર ફોટો હાથમાં લઈને પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જોવા લાગ્યા, જોયા જ કરે, જોયા જ કરે. સંતોને આશ્ચર્ય થયું કે આ કેમ એકદમ મુગ્ધ થઈ ગયા. થોડા સમય પછી એની આંખમાંથી આંસુ સરતા સંતોએ જોયા. જે સુન્ની મુસલમાન રાજા હોય, પ્રમુખ સ્વામીનું એક પિક્ચર જોઈને આંખમાંથી આંસુ સરવા લાગ્યા અને અરબિકમાં કંઈક બોલવા લાગ્યા. સમગ્ર કેબિનેટના મિનિસ્ટરને અરબિકમાં કહેવા લાગ્યા. જ્યારે સંતોએ પૂછ્યું કે ભાઈ શું વાત ચાલે છે, ત્યારે એમને શું વાત કરી ખબર છે? કે આ સંતના મુખારવિંદ ઉપર એટલું તેજ છે, એટલી દિવ્યતા છે કે હું મારા આંસુ રોકી નથી શકતો. એક પણ શબ્દ વગર પ્રમુખ સ્વામી આ ભાવના ઊભી કરી શકે તો કેટલી શક્તિ હશે. લોકોએ મંદિર બાંધવા પડે છે, પ્રવચનો કરવા પડે, આયોજનો કરવા પડે. કેવળ સંતના દર્શન જો સત હોય અને સચ્ચાઈ હોય ને, તો દર્શન આવી ભાવના ઊભી કરી શકે છે. રોજિંદા હરિભક્ત હોય, જે જાણતા હોય એ તો વાત કરે, પણ અજાણ્યા માણસને પણ કેવી પ્રતીતિ થાય છે. હું દ્રષ્ટાંત આપવા માંગુ છું કે જ્યારે દિલ્હી અક્ષરધામ પૂરું થયું, રાષ્ટ્રપતિ ભવનમાંથી કલામ સાહેબનો ફોન આવ્યો અમને કે મારા એક મિત્ર છે, તમે અક્ષરધામ દેખાડશો? જ્યારે આખી દુનિયાને આપણે અક્ષરધામ દેખાડતા હોય અને રાષ્ટ્રપતિના મિત્ર હોય એને દેખાડવામાં શું પ્રશ્ન છે?
કલામ સાહેબે ઉમેર્યું, કહ્યું કે આ મિત્ર થોડાક છે ને વિશિષ્ટ છે અને કદાચ થોડાક વિચિત્ર પણ છે. સંતોને લાગ્યું કે એવા વિચિત્ર ને વિશિષ્ટ કોણ હોય? તો એમણે કહ્યું કે એ બહુ આસ્તિક નથી. સંતો કે ભલે આવે. જ્યારે ગાડીમાંથી ઉતર્યા ત્યારે આર.કે. લક્ષ્મણ, જેને ખબર હોય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર જેમનું કાર્ટૂન આવતું હતું અને રોજ કોઈકની ટીકા હોય, દેશમાં પ્રાઇમ મિનિસ્ટરથી પ્રેસિડેન્ટથી માંડીને નાનામાં નાની પોલિસીને પણ જે ન છોડે એટલા બુદ્ધિશાળી આર.કે. લક્ષ્મણ સાહેબ આવ્યા. આગળ અક્ષરધામ જ્યારે દેખાડતા હતા, કાંઈ જ શબ્દ બોલે નહીં, નોન કમ્યુનિકેટિવ. અને જ્યારે સંતોએ બોટ રાઇડ દેખાડી, બીજું બધું દેખાડ્યું, થોડા ઘણા રાજી થયા. પછી સંતોના મનમાં હિંમત થઈ, મને જ વિચાર આવ્યો કે આટલા બધા રાજી થયા એવું દેખાય છે, તો જરા આપણે કહીએ કે તમારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે. મોટામાં મોટી ભૂલ. અત્યારે હું તમારી આગળ જાહેરમાં કબૂલું છું કે મેં જ પૂછ્યું કે સાહેબ પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે, તો એમણે શું પૂછ્યું ખબર છે? કે હુ ઇઝ હી? કે પ્રમુખ સ્વામી કોણ છે? હવે કેટલા આપણે શર્મિંદા થઈ જઈએ. એટલે મેં એવું કીધું કે જેમણે આ અક્ષરધામ બનાવ્યું, તે કે સો વોટ. કદાચ કોકને વિવેક જેવું લાગે તોય કે આટલું મોટું અક્ષરધામ બનાવ્યું તો જવું જોઈએ. પછી અમને તો કેવી રીતના બહાર નીકળવું એ પ્રશ્ન થઈ ગયો. ઘણીવાર આપણાથી ન બોલવાનું બોલાઈ જાય, પછી આખી જિંદગી પસ્તાઈએ. એ પરિસ્થિતિમાં જ્યારે આપણે કહ્યું કે સો વોટ, આપણે એમને કહ્યું કે સાહેબ, કલામ સાહેબ એમને ઘણીવાર મળ્યા છે. એ કે કેટલી વાર? અમે કીધું અનેક. તો ચાલો, જે વ્યક્તિને પ્રમુખ સ્વામીનો પરિચય નથી, જેમને પ્રમુખ સ્વામીની કાંઈ પડી નથી, જેમને અક્ષરધામ જોયા પછી પણ મહિમાની એક લહેર ફૂટી નથી, એમને પ્રમુખ સ્વામી પાસે તમને લઈ જાઓ. અમે મૂંઝાતા હતા કે શું કરવું. આ બાજુ પ્રમુખ સ્વામીને ખબર નથી કે આર.કે. લક્ષ્મણ કોણ છે, આર.કે. લક્ષ્મણને ખબર નથી કે પ્રમુખ સ્વામી કોણ છે. જ્યારે સ્વામીના રૂમની અંદર કીધા વગર વ્હીલચેરની અંદર જ્યારે અમે એમને લઈ ગયા, બાપા ઈશ્વર સ્વામી જોડે કંઈક વાતો કરતા હતા. આછો પ્રકાશ હતો, સ્વામીને સફેદ દાઢી હતી, ખોડામાં એક ઓસિકું હતું. એટલા તેજોયમાન લાગતા હતા. આઈ હેવ ટુ કન્ફેસ, એટલા આપણે કહે ને એકદમ સ્પ્લેન્ડરસ લાગતા હતા. જેવી વ્હીલચેર લઈને ગયા, સ્વામી આમ ફરીને સ્વામી કીધું કે સાહેબ કોણ છે? એમ કરીને સ્વામી આમ હાથ લાંબો કર્યો. જેવો હાથ સ્પર્શ્યો ને પકડ્યો, એક શબ્દ બોલ્યા વગર આર.કે. લક્ષ્મણ નાના બાળકની જેમ રડવા જ માંડ્યા. રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. એ રડતા જઈને બાપા પૂછે કે સાહેબ કોણ છે? લે, સાહેબને પડી નથી કે પ્રમુખ સ્વામી કોણ છે. અને સ્વામીએ પૂછ્યું. હજુ અમે બાપાને સમજાય પહેલા આર.કે. લક્ષ્મણને પાણી આપી અને એમને ડૂમો ભરાઈ ગયો તો શાંતિથી સ્થિર થયા. અને પછી આર.કે. લક્ષ્મણે શું કહ્યું ખબર છે? કે ધેર ઇઝ અ ફ્લડ ઓફ પીસ. એક શાંતિનું અને દિવ્ય પૂર વહી રહ્યું છે પ્રમુખ સ્વામીમાંથી. અને કે મેં જિંદગીમાં અનુભૂતિ નથી કરી. અને પછી એ હાથ જોડીને બોલ્યા કે મારે રોજનો દિવસ, અત્યાર સુધી એક દિવસ એવો પસાર નથી થયો કે વેન ધેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ. રોજ મને કંઈક ટીકા દેખાય. કોકની મૂછ વાંકી હોય, વાળ વાંકા હોય, કોકની બોલી, કંઈક લખાણ, કંઈક મને ખોટું અને ટીકા દેખાય. આ મારી જિંદગીનો પહેલો દિવસ છે કે ધેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ. કોઈ ટીકા મને નથી દેખાતી. એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. અને પછી ક્લાઇમેક્સ તો એ છે કે જ્યારે અમે પાછા નીકળતા હતા ત્યારે એમણે મને કહ્યું કે હું ખરેખર રડતો હતો. જે વ્યક્તિએ ભલભલાને રડાવ્યા હતા એ કે હું ખરેખર રડતો હતો. અમે કીધું કે હા સાહેબ. તો એક કામ કરજો ને, મને મારા રડતા ફોટા આપજો, મારી પત્ની બહુ રાજી થશે, મારે એને આપવા છે. ધીસ ઇઝ આર.કે. લક્ષ્મણ. પણ જ્યારે નીકળતા ફરીવાર એમને મને પૂછ્યું કે એ સ્વામી કોણ હતા? લે, મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ. તો એને કીધું કે હું 5 વાર એમનું નામ લઉં છું, પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામી. અને આજે હું કલામ સાહેબને જઈને કહીશ કે I met the most finest person on this earth, the most divine man on this earth. હું કહીશ કે હું સંપૂર્ણ ઉત્તમ વ્યક્તિ અને દિવ્ય વ્યક્તિને મળ્યો. આ તો બધું પતી ગયું. પણ રાતના 12 વાગે કલામ સાહેબનો મને ફોન આવ્યો કે નાસ્તિક પણ આસ્તિક બને છે એ પ્રમુખ સ્વામીના સ્પર્શથી. ભગવાન રાખ્યા છે એ દિવ્ય છે. અને આ ક્ષણ માત્ર માટે નથી. આ પ્રસંગ જાહેરમાં મારે જ્યારે કહેવાનો વારો હતો ત્યારે મેં
આર.કે. લક્ષ્મણ સાહેબને પુના ફોન કર્યો અને પરવાનગી લેવી પડે, મોટા માણસ છે, ન ફોન કરો અને ન પરવાનગી લો તો પ્રશ્ન થાય. તો એમને મને ત્યાં પુનાથી શું કીધું ખબર છે? મને કે સ્વામીજી, ધીસ ઇઝ ટ્રુ, 100% ટ્રુ. એમને પ્રતીતિ અનુભૂતિ હતી. એને કીધું બીકોઝ ઇટ ઇઝ ટ્રુ, ક્લાઇમ્બ ધ રૂફ એન્ડ શાઉટ ઇટ આઉટ ધેટ પ્રમુખ સ્વામી ઇઝ ડિવાઇન. લે, તમે ઘર ઉપર છાપરે ચડીને તમે દુનિયાને કહેજો કે પ્રમુખ સ્વામી દિવ્ય છે. એક બહારના માણસ તમને ને મને કહે કે પ્રમુખ સ્વામી દિવ્ય છે, આપણે તો અખંડ દિવ્ય છે, એ પ્રતીતિ અને અનુભૂતિ છે જ.